અનુપમા બંધ રાખો. અહીંયા રસોઈ થતી ને મોઢું આમ આવે, જા અનુપમા આવી તો. અને અનુપમા તું જોશો ને તો તને હેના દાંત આવે એટલા બધા? તું તો શાર નોકરાણી રાખ. સૌથી મોંઘું કલાકાર કોણ ખબર અમારે સ્ટેજ ઉપર? કિરણબેન ગજારા, BMW વાળા. ઈ તો જો યાર, BMW યાર. મેં તો ઘડીક હાસી નો ઈ ગાડી નીચે ઉતરે મેં હાથ ફેરવો ગાડીને, મેં વાહ ગાડી, વાહ વાહ ગાડી. હા ખરેખર આમ ઉપાધિ થાય, આમ જોવો તો ખરા કેવી ગાડી. મહેસાણા 4-5 મિત્રો આવ્યા, થોડાક બહુ ભણી ગયેલા, મારા ખાસ ભાઈબંધો હતા અને ભાભીઓ ભણી ગયેલી. તો મને કે હિતેશભાઈ યુ નો મારે સાવજ જોવા છે. વાત મેં ક્યાં જવું છે? સાવજ જોવા. મેં ધીમે બોલો, અમારો હાવજ સાંભળી જાય ને તો એને ગલુડિયા જેવું ફીલ થાય. સાવજ ને હાવજ કહેવાય. હા મારે સાવજ જોવા છે. મેં હાવજ જોવા લાવવા હોય ને તો પેલા અમારે તો વાડામાં એક કાળી કૂતરી વિયાણી, ત્યાં આટો મારતા હો, રિહર્સલ થઈ જાય, બે કામ થઈ જાય. મને કે એમાં શું છે એમ કરીને આમ મોબાઈલ લઈને કે ચાલો આપણે જઈએ એમ કરીને. ડોગી ડોગી એ ડોગી. એક બેન એનાથી હું શું ભણેલા છે કે ડોગી ડોગી એમ નામ જે ઉભી રહે. હેલો બ્લેક ડોગ. તમે જે સમજો એ બ્લેક ડોગ નહીં. હેલો બ્લેક ડોગ. શોખવટ કરતી જવી પડે ભાઈ. તો એ ઓલી કુતરી વિચાર કરે ખાડું અમારી 3 પેઢી હાડકા સાવી ગઈ ને બ્લેક ડોગ છે હું આ એમ કરીને ઝાડના ઓઘામાં બારી હોય ને 5 જણીઓ નવી જોઈ, પહેરવેશ નવા જોયા, કપડાં નવા જોયા, એને બી કતિક મારા ગલુડિયા લઈને વ્યા હતા. તેને હાવ નીચા સુરમાં જ ચાલુ કર્યું. બે ડગલા આગળ આવેલા ને તો કુતરીએ સૂર ફેરવો. એટલું કે જો એટલે એટલું માલ ખાઓ ને એટલે કહું છું, આમાં પાકો માલ ખાઓ, પાણી પૂરી થયા હિંમતું ન આવે. મોમોસ ને ફ્રેન્કીન ઓલું 3 ચમચી ઘી નાખીને સુરમું સોળીને ખાઈ દો ને. આમાં ધસકી હે ના દાવ તમે યાર. તમે જેમ ધસકી ગયા ને એમ ઓયું ધસકી ગઈ. મોબાઈલના ડબલા પીડા રહ્યા હો, સંપલ પડ્યા થોડીને મારી પાસે. ઓ માય ગોડ હિતેશભાઈ, હિતેશભાઈ તું ધસકી ગઈ. પણ એ ખાડું જોયું તમે, આ ગુજરાતના કલાકારોને તમને રાજી રાખવા માટે પોતાની જાતને નીચી કરીને કૂતરાના અવાજ કાઢવા પડે. એ તો જોવો યાર બાપ, તમે રાજી રહ્યો ગળા ફાડી ફાડીને કે તમે ઉપાધિ કરતા ને એટલું કર્યું ને એટલું કર્યું ને મોબાઈલના ડબલા આપણે દોડીને મારી પાસે. ઓ માય ગોડ હિતેશભાઈ હારી મેં હું છું કૂતરી એંગ્રી થઈ ગઈ. મેં હું છું કૂતરી એંગ્રી થઈ. મેં કૂતરી સમજે પણ એંગ્રી વાય હું લગાડ્યું તા કે ગુસ્સે થઈ ગઈ. મેં એમ બોલી બરોબર ગુસ્સે નો થયો કે હજી ફળિયા માટા મારતી હોય. આ અમારા બાના હાથના રોટલા સાવી ગયા, પાર્લેજી બિસ્કીટમાં મોટા નથી, અમારા રખડા કૂતરા હતા. આ મેં કીધું હણકા વાયા થાય, બહરાટી બોલ્યા જાય, શેઠા હાંસવતા, પૂર્ણા ગોયતા ન ચડતા. આવો ક્યારેક અમારા રોજડા જોવા ઘણા બહુ ભણે કે ઓ માય ગોડ રોજડું એટલે શું? રોજડું એટલે રોજડું, એમાં કે બીજું આગળ પાછળ કાંઈ ન હોય કે રોજડું બસ, એમાં બીજું એનું ફૂલ ફોર્મ ન હોય. સાવજનું દી સાવજ થાય, સાવજનું દી લાઈન થાય, પણ એ રોજડું તી લઈ ગયો સિંહ જોડ. મેં કીધું અહીં હું સવારમાં 4 વાગે વહેલા 6 વાગે જાગી જાય ગયો ને 4 કપલ ઉતરી ગયા ને 3 કપલમાં એક કપલ ખબર નહીં 2.5 વર્ષના છોકરાના હાથમાં લઈને રાડને કાઢ. હિતેશભાઈ મારા ચિંટુને કંઈક થઈ ગયું. મેં હું છું તારે ચિંટુને? કોને ખબર, આને ખવડાવ્યું પીવડાવ્યું નવડાવ્યું કપડાં પહેર્યા, પછી બેન્ડ વળી ગયો, વાંકો વળી ગયો. મેં અત્યારની પરદમ વાંધો જ છે, ખવડાવતા પીવડાવતા વાંકા કેમ વળતા જાય છે એ જોયા જેવું છે. હેઠો મૂકતા રાખ કુપોષણ ને હેઠો મૂકો. મેં જોયું આમાં કાંઈ છે નહીં, આમાં કેમ બેટ કેમ વળી ગયો છે? મેં કીધું તારે ઉતાવળે એટલી હતી ને સિંહ જોવાની, અને બુસ્કોટનું બટન તે બરમુડામાં દઈ દીધું, વાંકું એમાં વળી ગયું, બટન ખોલ નાખો. પણ આ સંસ્કૃતિ ધામમાં જેટલો પણ એને તન મન ધનથી સેવા આપી છે એમને ફરીથી એક વખત જોરદાર તાળીઓથી વધાવો. માફ કરજો મને. એક નાનકડું એવું કામ કરતો હોય ને તો એના મા બાપ એની હારે હોય, એક શેરી વાળતો હોય તો એના મા બાપ એની હારે હોય, એક દાડી કરતો હોય તો એના મા બાપ હારે હોય. પણ કરોડો રૂપિયા આપણી પાસે હોય અને છતાંય આપણા મા બાપ હારે ન હોય તો મારા બાપ કરોડો રૂપિયા ન કહેવાય, એને ધૂળ કહેવાય. એટલે જ કવિઓને લખવું પડ્યું છે કે હયાત માતા પિતાની છત્ર છાયામાં એ વહાલા 2 વેણ બોલે નિરખી લેજો. હોઠ હળદા બેડા ગયા પછી ગંગાજળ મૂકીને શું કરશો? અંતરના આશીર્વાદ આપનારને સાચા હૃદયથી ક્ષણભર ભેટી લેજો. હયાતી નહીં હોય તો નતમસ્તકે છબીને નમન કરીને શું કરશો? કાળથી થપાટ લાગશે. અલવિદા.
વિદાય થઈ જશે પછી પ્રેમાળ હાથ તમારા ઉપર કદી નહીં ફરે. એ લાખ કમાઈને શું કરશો? પ્રેમથી હાથ ફેરવી એ દીકરા કહેનાર તમને નહીં મળે. લાખો રૂપિયા કમાઈને શું કરશો? પણ મારા બાપ એટલું દિલથી કહી દઉં કે મા બાપની હયાતી હોય તો એક વખત ખાલી પગે લાગીને કામ, કોઈ પણ કામ, દુનિયાનું કોઈ પણ કામ કેમ નથી, એ પગે લાગીને તમે ડગલા માંડતા જાઓ ને તો પ્રકૃતિ તમારી સામે કામ કરવા આવશે. એટલા મા બાપના આશીર્વાદમાં તાકાત છે. દહનો ભીંડો નાખજે, દૂધ નાખ, આખું ને અડધું દે ની ભાઈ, ટમેટા નાખ તને 5 રૂપિયાનો મસાલો દઈ દેજે, મરચી નાખ, મરચી આદુ નાખજે થોડુંક, એનું ઉપર ખેંચી લે. પછી સુંદર મજાની રસોઈ બનાવે, તડકા બડકા નાખીને, ચીજ વીજ નાખીને એચું લઈ ગયો ના. પછી આખું ઘર ખાઈને સોફા ઉપર બે હાલો ને હાલવા જાય તો 3 દાદર ઉતરાત તો કઈ વાંધો હતો, આ ઠેઈ ગયું ખેંચો છો તે. અને ગુજરાતી પ્રજાને સમજવી જ અઘરી છે ને એમાં ખાસ આપણે બધાય, મારે શું કામ કહેવું જોઈએ ભાઈ, આપણે બધાને ખરેખર સમજવા અઘરા બહુ. ખાઈને હાલવા જાય, હાલીને પાછા ખાય. હાલો ને આ બાજુ નીકળ્યા છે કોકો વિથ આઈસ્ક્રીમ ખાતા દેલા, વજન વધારવા જાવ છો ઘટાડવા જાવ છો? એ તો જોવો કેવું થઈ ગયું છે. મૂળ આપણી માનસિકતા બદલી ગઈ છે, બીજું કાંઈ નથી. આ બાપુજી આપણા હતા, યો 5 લાડ, એની રિક્વાયરમેન્ટ તો જો 6 વાગે જાગી જવાનું. અને ઉનાળામાં તમને કહું, સાહામાં ખાતર નાખવા જાય, સાહામાં ખાતર નાખીને બાને કહેતા જાય છોકરાઓ આવે કેજે સાહ મોકલે. અને આપણે 10 વાગે સા એવી હો, તમને કહું, મોનોકોટોનું પતરાનું ડબલું અંદર દેતવા, ઉપર પિત્તળનો કળશો, અંદર સા, માથે પિત્તળની ઢાંકણી, એમાં પાછો આમ વ્યવહાર કર્યો હોય. હું સાજે હવે નહીં જતો, બા બિચારી 8 આનાનો ભાગ, જા મારો દીકરો ભાગ લે, ભાગ લેવા જતા તોય હું લાવતા ખબર, કાલા ખટા શેકરિંગ વાળી ગુલફી. મૂળ શું હોવાની એકચ્યુઅલી યુ નો, એક હાથમાં સાનું ડબલું ને એક હાથમાં ગુલફી, હાયલા જાય ને શેઠો સડી, શેઠે સડીને સુઈ રામાપીરનો ભાલો કરી દેતા, બટકું ન ભરતા. હું કામ બટકું ભરી તો થઈ રહે ને. તો માફ કરજો, મને 8 આનાની ગુલ્ફી હાંચવતા આવડતું તો આપણા સંસ્કારો હાંચવતા મને તમે કેમ ભૂલી ગયા યાર? હે, આ 1500 વર્ષ સુધી માથા કાપીને ધડ લડાવીને વીએ ગયા, તો આપણી જવાબદારી બને છે કે હવે ક્યાં માથા કાપવાના ધડ લડાવવાના. બાપુજીને સાદે દાદાને પૂછ્યું, દાદા કેટલી ગાડી ખાતર? તો કે 15 ગાડી ખાતર નાખી દીધું. બપોરે ભાત દેવા જાય તો ભાતે પૂછ્યું કેટલી ગાડી ખાતર? તો કે 25 ગાડી ખાતર. હાજે તમને કહું વાળું પાણી કરીને પછી બહેન, એટલે આપણે પૂછ્યું દાદા કેટલી ગાડી ખાતર નાખ્યું? તો કે દાદો એટલો 35 ગાડી ખાતર નાખી દેતો. 35 ગાડી ખાતરમાં પંકજભાઈ એની રિક્વાયરમેન્ટ હું તાર બાન કહેજે સા મોકલે, એટલું જ કે બીજું કાંઈ? તો એને 50 ગાડી ખાતર નાખવું તો એમ કે તાર બાન કહેજે 50 ગાડી ખાતર નાખવાનું, સા ન મોકલે તો ફ્રીજના ઉપલા ખાનામાં 3 રેડબુલ પડ્યા એ મોકલે. 1-2 હેલ લેતા આવે યુ નો, હાલે પણ એ જ થઈ ગયું ને, એનર્જી જોઈએ ને 50 ગાડી ખાતર નાખવા માટે. હવે એ દાદાઓ 50 ગાડી ખાતર નાખી દેતો તો કોઈ પગ દાબવા નથી દીધા. ને અત્યારની પેઢીને માફ કરજો મારા જુવાન, મારા ભાઈઓ, બેઠા બેઠા તમારે 150 રૂપિયાનું રેડબુલ પીવા જોઈએ તો એનર્જી જાય છે ક્યાં? જોવો જરી, સમજો જરી કા. આ ગોદડા હોહરવા મેસેજ એનર્જી ખાઈ જાય. એનર્જી એનોય વાંધો નથી, ભલે ને પીવો ને, મારા બાપનું શું જાય? 150 રૂપિયાનું પીવાય એમાં શું વાંધો? સગવડ તો પીવાની, પણ 150 રૂપિયાનું રેડબુલ પીવો, 150 રૂપિયાનું હેલ પીવો, મારા બાપનું હજી આમાં કાંઈ નથી જાતું. પણ તમે મારા ભાઈઓ છો એટલું દિલથી કહી દો, 150 રૂપિયાનું રેડબુલ પીવું ને એની કરતાં 120 રૂપિયાનું ગીર ગાયનું દૂધ આવે છે મારો બાપ, લીટર પી દો ને યાર. હે, 3 પેઢી સુધી એનર્જી ન ઘટે, શું વાતો કરો તમે? અને એ 150નું પીવો ને હજી કહું મારા બાપનું શું જાય? પણ એ 150 રૂપિયા તમારી કમાણીના હોવો જોઈએ, બાપની કમાણીના ન હોવો જોઈએ. હું ઘણા નથી આમ કેમ ખિસ્સામાં આમ સિલાયું ભટકાતી હોય તો મોબાઈલ જો ને એકચ્યુઅલી યાર ઝગમગારા કરતો હોય તો આપણે વિચાર કરીએ કે પછી આપણે એને કહીએ કે ભાઈ કેટલા ને હોય? 1:30 છોડાયો. મેં કીધું ધંધો શું કરો? ગામનો. એક જોયા જેવો હમણાં મારો મિત્ર મારી પાયો ને, મેં કીધું મને કે શેર બજારમાં કે 20 દીમાં 15 લાખ રૂપિયા થઈ ગયા. મેં રોકાતા કેટલાક 1.5 કરોડ. મેં નવરો થયો એમ કે હમણાં એક ભાઈ હજી ઓપનિંગ કરી રહ્યા હતા, એક ત્યાં જઈને એમ કે હું રાખો છો દુકાનમાં? ઓલો મારી જો બાકી સિવાય બધું રાખીશ હો ભાઈ, બાકી એક નથી રાખતા, બીજી રહેવા દે. કહેવાનો મારો ભાવ, મારા બાપ કરબદ્ધ હાથ જોડીને પ્રાર્થના કરું કે આ ભારતની અંદર યુવાધન એટલું યુવાધન, સારામાં સારું યુવાધન છે. સ્વામી વિવેકાનંદના જો 10 સૂત્રો મગજમાં ઉતરી જાય ને મારા બાપ, તો આપણા બાપને ગર્વ થઈ જાય કે વાહ
સીધી વાત છે. નકરી એની પાસે હું કઈ ઓછું હતું ને આપણા માસ્તરો ને અત્યારના માસ્તરોમાં ફેર છો. આઈ એમ સોરી માસ્તરો, અહીંયા બેઠા હોય તો આઈ એમ રિયલી સોરી. અને અત્યારની નિશાળું નહીં, આઈ એમ સોરી. તમે જે 25 થી 31 ડિસેમ્બરમાં ઓલી ડાયરીમાં લખીને મોકલો છો કે 25 થી 31 ડિસેમ્બરમાં સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવીને મોકલજો, તો હે મારા વહાલા સ્વજનો, આ સાન્તા ક્લોઝ આપણે ક્યાંય કુળ ગુરુ ખરા? હે કે કંઠીધારી કે એની મઢી કરી, એની ક્યાંય ડેરી ખરી ક્યાંય? કે તેણ ગામના તરભેટે કે સાન્તા ક્લોઝ બાકાજીકમાં વી ગયા એવું ક્યાંય ખરું? હે તો હું કામ એના સાન્તા ક્લોઝના ડ્રેસ પહેરાવવાનું કહો છો મારા બાપ? બે હાથ જોડીને કરબદ્દત પ્રાર્થના કરું. છે એના અનુયાયીઓ છે જે મનથી માને છે, એનું ધ્યાન કરે છે, એને એ દીવ દમણ ગોવા માનતા ચડાવવા જાય છે, પણ એમાં મારા બાપનું શું જાય છે? ભલે ને જાય, પણ હાથ જોડીને પ્રાર્થના કરું છું કે અહીંયા છત્રપતિ શિવાજી જયંતિની મને તમને નથી ખબર, મહારાણા પ્રતાપ જયંતિ મને તમને નથી ખબર, ભગતસિંહની જયંતિની મને તમને નથી ખબર, પણ 31 ક્યારે